બે પ્રકારની રીત જોઈ, વિયોજનીય ચલની રીત અને બીજી હતી એ સમપરિમાણીય વિકલ સમીકરણ. ત્યાર પછી ત્રીજું છે સુરેખ વિકલ સમીકરણ. સુરેખ એટલે કે એક ઘાત વાળું વિકલ સમીકરણ. પહેલા તો આપણે સમજી લઈએ સુરેખ વિકલ સમીકરણ કેવું હોય. જો p અને q અચળ વિધેયો, અચળ એટલે ખાલી આંકડાઓ જ હોય, અથવા ફક્ત ચલ x ના જ વિધેયો હોય, તો વિકલ સમીકરણ dy by dx વત્તા p into y બરાબર q ને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહે છે. પ્રથમ કક્ષાનું, જો આની કક્ષા 1 છે, સુરેખ સમીકરણ કહેવાય આ સ્વરૂપનું હોય તો. હવે અહીંયા dy by dx ની જગ્યાએ જો dx by dy હોય, એટલે કે અહીં મેં લખેલું છે dx by dy, તો અહીંયા y હતો અહીંયા x આવે. આમાં p અને q ફક્ત x ના વિધેયો હતા, એની બદલે આમાં ફક્ત y ના વિધેયો હોય. એનો મતલબ એમ કે અહીંયા p અને q ની જગ્યાએ આના માટે કાં તો x વાળું વિધેય હોવું જોઈએ અથવા તો અચળ હોવા જોઈએ. p અને q ની જગ્યાએ ક્યાંય y દેખાવો જોઈએ નહીં. y સિવાયનું કોઈ પણ વિધેય ચાલશે, અને y માત્ર એક જ જગ્યાએ આવશે p ના ગુણાકારમાં, એકલો જ, એક જ ઘાત વાળો. તો આની જગ્યાએ y વર્ગ હોય તો ના ચાલે, અથવા તો અહીંયા y વાળું પદ હોય તો ના ચાલે. dy by dx માં માત્ર y એક જ જગ્યાએ p ના ગુણાકારમાં, જ્યારે dx by dy વાળું હોય તો p ના ગુણાકારમાં એક જ જગ્યાએ x, બાકી y ગમે ત્યાં ચાલે. તો હવે આના અમુક ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા આપણે લખ્યું છે dy by dx વત્તા y બરાબર sin x. y અહીંયા એકલો એક જ જગ્યાએ હોવો જોઈએ. પછી અહીંયા sin x y હોય તો ચાલે નહીં. બીજું ઉદાહરણ છે dy by dx 1/x y બરાબર e raised to x. આની અંદર આની સાથે સરખાવીએ તો p બરાબર શું આવશે? 1, કાઈ નથી એટલે ગુણાકારમાં 1 હોય. q બરાબર શું આવશે? sin x. અહીંયા p બરાબર 1/x, y એકલો જ છે, મતલબ એક ઘાત વાળો જ છે, અને q e raised to x. આની અંદર p બરાબર શું થશે? જો y એક છે જ અહીંયા, એ સિવાયનું જેટલું હોય એ કોણ હોય? p, પણ y નો હોવો જોઈએ ક્યાંય. p બરાબર શું આવશે? 1/1 log x, અને q બરાબર 1/x. એ જ રીતે આમાં અહીંયા p બરાબર શું થશે? જો x સિવાયનું શું છે? -2/y, કેમ કે વચ્ચે નિશાની પ્લસ હોય, અહીંયા કઈ છે માઈનસ, તો -2/y છે એ p ની જગ્યાએ આવશે, અને q બરાબર આ આખું પદ આવશે. તો આ પ્રકારના સમીકરણો હોય દેખાવમાં, તો આવા સમીકરણને કેવા સમીકરણ કહેવાય? સુરેખ વિકલ સમીકરણ કહેવાય. હવે વાત આવે સુરેખ વિકલ સમીકરણને ઉકેલવા કઈ રીતે. વિયોજનીય ચલને કેમ ઉકેલતા? બે સાઈડ ચલનું વિભાજન કરી, એટલે કે એક બાજુ x વાળા ચલ, બીજી સાઈડ y વાળા ચલ, પછી એનું આપણે આરામથી સંકલન કરીને ઉકેલ મેળવી શકતા. ત્યાર પછી સમપરિમાણ વિકલ સમીકરણ, એમાં y ના છેદમાં x અથવા x ના છેદમાં y વાળું સ્વરૂપ લઈ આવતા. પછી v બરાબર 2 માંથી જે સ્વરૂપ આવતું હોય આપણે ધારી લેતા. અહીંયાનો ઉકેલ બેમાંથી એકઈ રીતે મળશે નહીં. આના માટેનો ઉકેલ મેળવવો હોય તો એના માટે આપણે એક સિસ્ટમ જોશું. વ્યાપક ઉકેલ મેળવવા માટે dy by dx py બરાબર q, એટલે કે આનો ઉકેલ જોતો, આનો પણ પાછો એની જેવો જ હોય. એટલે આપણે અત્યારે પહેલા આના ઉકેલની ચર્ચા કરી લઈએ. તો આના માટે પેલા બંને બાજુ આપણે g of x વડે ગુણીએ. કોઈ પણ વડે ગુણી શકાય, પણ અહીંયા આપણે કોના વડે ગુણીએ છીએ? g of x વડે. જ્યાં g of x છે એ માત્ર x ચલ ધરાવતું હોય એવું જ વિધેય છે. x ચલ વાળું વિધેય લેશું તો ચાલશે, કેમ કે y આપણે બીજી ક્યાંય લેવાનો નથી. એટલા માટે g of x વડે ગુણ્યા, તો અહીંયા g of x, અહીંયા ગુણાકારમાં g of x, અને સામે g of x. હવે g of x વડે ગુણ્યા, પણ g of x પણ આપણે એવો ધારવો પડશે જેનાથી આપણને આનો ઉકેલ મેળવવો સરળ બને. તો g of x લેવાના છે કેવા? તો જો dx d by dx y into g of x, આ y into g of x ક્યાં છે? અહીંયા છે, બરાબર q into g of x, એટલે કે સામેનું વિધેય છે q into g of x, એ આનું વિકલન બને
જો g ઓફ x તો બેયમાં છે તો આનું વિકલન સામે પદ આવે છે એવું મળે એવો આપણે g ઓફ x ધારવાનો છે, એટલે કે પસંદ કરવાનો છે. હવે આપણને ડાયરેક્ટ તો નહીં ખબર પડે ને કે આનું વિકલન આ થાય છે એવો g ઓફ x કયો હશે, તો એના માટે g ઓફ x લેવો કઈ રીતે મેળવવો, તો એ મેળવવો પણ સહેલો છે. જો આપણે અહીંયા q g ઓફ x ની જગ્યાએ આ પદ મૂકી દઈએ અને સાદું રૂપ આપીએ તો એની ઉપરથી આપણને g ઓફ x મળશે. કઈ રીતે મળશે એ આપણે મેળવવા માટેની રીત મેં અહીં લખી છે. તો અહીંયા એકમાં q g ઓફ x ની જગ્યાએ આપણે શું મૂકી દીધું, d by dx y g ઓફ x. જો આપણે અત્યારે શું મેળવવા જઈએ છીએ, g ઓફ x. કેવો g ઓફ x લેવો એ મેળવવા માટે હું અહીં અત્યારે કામ કરું છું. તો y g ઓફ x મૂક્યા, આ બે પદને એમનેમ રાખ્યા. આનું વિકલન કરીએ તો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, y એમનેમ, આનું વિકલન g' x વત્તા બીજું એમનેમ પેલાનું વિકલન y નું dy by dx. હવે આની અંદર g ઓફ x dy by dx સામે પણ એક પદ છે તો આ બે ઉડી જશે. વધ્યું શું, py g ઓફ x સામે y g', તો આમાં પણ y બાય બાય. વધ્યું શું, p g ઓફ x સામે જાય તો છેદમાં જશે. હવે આનું p કોણ હતો, x ના વિધેય વાળું અથવા તો અચળ વિધેય. તો એનો મતલબ એમ કે આ તો કા x ચલ ધરાવતો હશે અથવા તો અચળ હશે. જો x હોય તો સામે પણ x જ છે, તો બે સાઈડ આપણે x ની સાપેક્ષમાં સંકલન કરી શકીએ. તો બંને બાજુ x ની સાપેક્ષે સંકલન કરતા આનું સંકલન શું થાય, સંકલનમાં p dx એમને રાખીએ. આનું શું થાય, છેદનું વિકલન અંશમાં છે તો log મોડ છેદ log માનાંકમાં g ઓફ x થશે કે નહીં. હવે અહીંયા આપણે g ઓફ x જોઈએ છે તો log દૂર કરવો હોય તો સામે જે હોય એ e ની ઘાતમાં વયું જાય. તો g ઓફ x બરાબર શું થશે, e રેસ ટુ આ પદ, આ કોણ છે, સંકલનમાં p dx. તો જો g ઓફ x મળી ગયો, આપણે આવો g ઓફ x લેશું એટલે કે e ની ઘાતમાં p dx, તો આપણે આનો ઉકેલ હવે આરામથી મેળવી શકીએ. તો હવે આ g ઓફ x ની કિંમત આની અંદર મૂકીએ અને પછી જોઈએ કે કઈ રીતે ઉકેલ મળશે. જો આપણે આખી મેથડ કરવાની નથી દાખલા ગણવા માટે, આપણે સીધો g ઓફ x મેળવવાનો છે અહીંયા જે રીતે મળ્યો છે એ રીતે. તો આ g ઓફ x ની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ તો અહીંયા શું આવશે, g ઓફ x ની જગ્યાએ e રેસ ટુ p dx dy by dx વત્તા p y e રેસ ટુ p dx સામે q e રેસ ટુ p dx. હવે આનું સાદું રૂપ આપવું હોય તો એના માટે પહેલા આપણે એક કામ કરીએ, y e રેસ ટુ p dx આનું આપણે વિકલન કરીએ. કોનું, y e રેસ ટુ સંકલનમાં p dx. આનું સંકલન કેવું મળે છે એ આપણે વિકલન કેવું મળે છે એ જોઈએ. તો પહેલા ગુણાકારનો નિયમ લાગશે, y એમનેમ, આનું વિકલન e રેસ ટુ x નું e રેસ ટુ x એટલે એ તો એમનેમ આવશે, પણ x ની જગ્યાએ જો બીજું કંઈક છે સંકલનમાં p dx, તો આનું વિકલન, સંકલન વિકલન ઉડી જાય, વધે કોણ, p, તો અહીંયા આવશે p વત્તા આ પદ એમનેમ e રેસ ટુ p dx પેલાનું વિકલન y નું dy by dx. અને ધ્યાનથી જોઈશું તો જો આ પદ છે ને એ અહીંયા છે, આ છે ને એ અહીંયા છે, જો py અને e રેસ ટુ વાળું પદ, એનો મતલબ એમ કે આ આખાની જગ્યાએ આપણે આ લખી શકીએ. લખી શકાય કે નહીં, તો અહીંયા લખી શકાય d ના છેદમાં dx y e રેસ ટુ p dx સામે સંકલનની અંદર ત્યાં તો એમનેમ જ આવશે ને, q e રેસ ટુ p dx થશે આવું. હવે આપણે તો આનો ઉકેલ મેળવવા નીકળ્યા હતા, કોનો, આ વિધેયનો, વિકલ સમીકરણનો. તો એના માટે હવે આનું આપણે બે સાઈડ સંકલન કરીએ. આનું બે સાઈડ સંકલન કરશું તો શું મળશે,
સંકલન વિકલન ઉડી ગયા એટલે અહીં શું વધ્યું y e raised to p dx બરાબર સામે કાઈ થશે નહીં એને એમ નામ રાખીએ q e raised to p dx તો આ આપણો ઉકેલ તો આનો ઉકેલ મેળવવા માટે આ આપણી મેથડ હતી આપણે ઉપયોગ સીધો આનો કરવાનો છે આ આપણું વ્યાપક સ્વરૂપ થઈ ગયોનો વ્યાપક ઉકેલ છે આની અંદર જરૂર કોની કોની છે જો y તો y તો અહીંયા હશે જ y એમનો જ રાખવાનું થશે કેમ કે y એકલો એક જ જગ્યાએ આવે e raised to સંકલનમાં p dx તો આપણે આ પદ એક મેળવવું પડશે કેમ કે આ બેમાં છે અને p તો આપણો અહીંયા હશે જ તો p ની કિંમત અહીં મૂકી દઈએ એટલે આનું સંકલન અને e raised to ની ઘાત વાળું કઈક પદ અહીંયા મળી ગયું એટલે આ સાઈડ નું કામ પૂરું q સામે q છે આપણી પાસે આ પદ આપણે મેળવી લીધું તો અહીંયાનું મૂકીને આનું સંકલન કરી દો એટલે આપણને મળી ગયો આપણો વ્યાપક ઉકેલ તો આપણે દાખલા ગણતી વખતે એકય વસ્તુને ધ્યાનમાં નથી લેવાની છેલ્લે સીધું આપણે આનું કામ કરવાનું છે હવે અહીંયા e raised to p dx બેયની અંદર છે અને ગુણાકારમાં છે બેયમાં અને સંકલન વાળું પદ છે તો અહીંયા જે e raised to p dx મળે છે એને કહેવાય સંકલ્યકારક અવયવ સંકલન એટલે ઇન્ટિગ્રેશન માટેનો ફેક્ટર અવયવ એટલે ફેક્ટર એટલા માટે ટૂંકમાં આને if વડે દર્શાવાય સંકલન ઉપરથી i અવયવ ફેક્ટર ઉપરથી f તો આ સંકલ્યકારક અવયવ કહેવાય તો આપણને એક માર્કમાં ક્યારેક એવો પ્રશ્ન પણ પૂછી શકે કે સુરેખ વિકલ સમીકરણ આપ્યું હોય એનો સંકલ્યકારક અવયવ મેળવો સંકલ્યકારક અવયવ એટલે શું e raised to સંકલનમાં p dx સંકલ્યકારક અવયવ શું કામ કીધો છે કેમ કે આમ જો અહીંયા આપણે એક રીતે જોવા જઈએ ને તો y q p આ બધું તો સમીકરણમાં છે જ આપણે એક જ વસ્તુ નવી ઉમેરવાની છે કઈ e raised to p dx આપણે જે g of x વડે બે સાઈડ ગુણાકાર કર્યો તો આમાં તો એ જે ગુણાકાર હતો તો એનો અવયવ જ થયો એક રીતે તો એ અવયવ માટે એને સંકલ્યકારક અવયવ કીધો છે સંકલન માટેનો ઉપયોગ થાય છે હવે આ આપણને ઉકેલ મળ્યો આનો હવે આપણી પાસે બીજું પણ સમીકરણ છે dx ના છેદમાં dy plus p into x બરાબર q આ dy છેદમાં dx હતું જો dx ના છેદમાં dy હોય તો આના માટે અહીંયા જ્યાં y હોય ત્યાં x આવશે x હોય ત્યાં y આવશે એટલો ફેર પડે તો અહીંયા શું થઈ જાય x into e raised to p into dy અહીંયા dx હતું એની જગ્યાએ આવશે dy બરાબર સંકલનની અંદર q into e raised to સંકલનમાં p into dx સોરી dy into dy અને અહીંયા પણ શું આવશે dx હવે આપણે દર વખતે આ સ્વરૂપ લખવાની જરૂર નથી આપણે આને ટૂંકમાં આમ લખી શકીએ આનો વ્યાપક ઉકેલ y into if બરાબર સંકલનની અંદર q into if into dx તો આ મળી ગયો આપણને આનો વ્યાપક ઉકેલ તો સુરેખ વિકલ સમીકરણ ઉકેલવા માટેના ટોટલ 3 સ્ટેપ 1 સમીકરણને આ સ્વરૂપમાં ગોઠવવું dy by dx p into y બરાબર q પેલું કામ આ કરવાનું છે આ સ્વરૂપમાં ગોઠવતા આપણને આવડી જાય dy by dx એકલો હોવો જોઈએ વચ્ચેના પદમાં y ના ગુણાકારમાં જે હોય ને p કહેવાનો સામે જે વધે એ q પેલું કામ થઈ ગયું બીજું કામ સંકલ્યકારક અવયવ મેળવવાનું એટલે કે e raised to સંકલનમાં p into dx p આપણી પાસે હોય તો આ પદ આપણને મેળવતા આવડે બીજું કામ થઈ ગયું ત્રીજું કામ આ ઇન્ટિગ્રેશન સંકલ્યકારક અવયવ if ની કિંમત આની અંદર મૂકી દેવાની આની અંદર કિંમત મૂકી દે આનું સાદુરૂપ આપી દો એટલે આપણું કામ પૂરું તો આ ત્રણ જ કામ આપણે સુરેખ વિકલ સમીકરણ ઉકેલવા માટે કરવાના છે અને જો આ પ્રકારનું સમીકરણ હોય તો આની અંદર પણ એ જ ત્રણ કામ કરવાના ધ્યાન રાખવાનું છે x ની જગ્યાએ y y ની જગ્યાએ x